30 જાન્યુઆરી 2024 ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0 કોલેજ લેવલના જવાબો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે 2019માં વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાં કઈ ભાષા ત્રીજા ક્રમે છે? તો આપણી હિન્દી છે તે ત્રીજા ક્રમે છે. ભારત 2025 સુધીમાં કયા રોગને નાબૂદ કરવા માટે કામ કરી રહ્યું છે? તો ટીબીને નાબૂદ કરવા માટે કામ કરી રહ્યું છે. ઇન્ટિગ્રેટિવ મેડિસિન એન્ડ રિસર્ચ સેન્ટર કયા શહેરમાં આવેલું છે? તો તે દિલ્હીમાં આવેલું છે. ટાટા મેમોરિયલ સેન્ટરના સંશોધન મુજબ નિયમિત યોગાભ્યાસથી સ્તન કેન્સરના દર્દીઓ માટે પુનરાવૃત્તિ અને મૃત્યુનું જોખમ કેટલું ઓછું થયું છે? તો 15% જેટલું ઓછું થયું છે. 2022માં ભારતે કયા કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી? તો G20 સમૂહની. નરેન્દ્ર મોદીને કયા વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ એસએસટીમાં ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા? તો વર્ષ 2010માં. ક્યુ ક્રિકેટ સ્ટેડિયમ જે ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું સ્થળ પણ હતું અને તે દરિયાની સપાટીથી સૌથી ઊંચી સપાટીએ આવેલું હતું. ધર્મશાળા છે તે. ચાંદ કા મુંહ ટેढ़ा है કે રચનાકાર કોણ है? તો તેના રચનાકાર હતા ગજાનન માધવ मुक्तिबोध. राय साहब मालती और हीरा किस उपन्यास के पात्र हैं? तो वो सब गोदान उपन्यास के पात्र है. विस्मयादिबोधक चिन्ह का निशान क्या है? तो स्क्रीन पर आप देख सकते हैं ये है विस्मयाबोधक चिन्ह. अपभ्रंश को पुरानी हिंदी किस विद्वान ने माना है? तो चंद्रधर शर्मा गुलेरी ने अपभ्रंश को पुरानी हिंदी माना है. आयोजन જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો મધ્ય મસ્તિષ્ક. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? તેનો કાર્યકાળ 6 વર્ષ હોય છે. ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી? તો કામધેનુ યુનિવર્સિટી એક્ટ 2009ના અધિનિયમ હેઠળ. બંધારણના ઉદ્દેશનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો તેના પ્રસ્તાવનામાં કરવામાં આવ્યો છે. જોગનો ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે? તો તે કર્ણાટક રાજ્યમાં આવેલો છે. ગાંધાર કળા કયા સમયગાળા સાથે સંકળાયેલી છે? તો તે કુષાણોના શાસન દરમિયાન સાથે સંકળાયેલી છે. એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે કયા વર્ષે ન્યુયોર્ક શહેરમાં ઇસ્કોનની સ્થાપના કરી હતી? તો વર્ષ 1966માં તેઓએ ઇસ્કોનની સ્થાપના છે તે કરી હતી. MS વર્ડમાં Ctrl+B શોર્ટકટ કીનો ઉપયોગ છે તે શા માટે થાય છે અથવા તો તેનો હેતુ કયો છે? તો ટેક્સ્ટને બોલ્ડ કરવા માટે યાની કે ઘાટા કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખલ્લુસ કયું છે? તો તેઓનું તખલ્લુસ છે સુંદરમ. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? ભારત રત્ન છે તે આપણા ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે. તો તેને 1990 સન્માનિત છે તે કરવામાં આવ્યા હતા. કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે? તો અમદાવાદમાં આવેલું છે. ઓપરેશન મૈત્રી અંતર્ગત વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપમાંથી કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા? તો 5000થી વધુ લોકોને. દ્રશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે? તો 400 થી લઈ અને 700 nm સુધીનો. નીચેનામાંથી કઈ ધાતુને મોન્ટ કાર્બોનિલ પદ્ધતિથી શુદ્ધ કરવામાં આવે છે? તો નિકલને આ પદ્ધતિથી શુદ્ધ કરવામાં આવે છે. ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 8 મેના રોજ ભારતીય થલ સેના દિવસ છે તે ઉજવાય છે. નવું સંસદ ભવન કઈ કંપનીએ તૈયાર કર્યું હતું? તો ટાટા કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. માનવ વિકાસ અહેવાલ કોણ બહાર પાડે છે? તો આ જે અહેવાલ છે તે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યાની કે UNDP છે તે બહાર પાડે છે. ચંદ્રયાન 1 મિશનના મિશન ડાયરેક્ટર કોણ હતા? તો માધવન નાયર. ફ્રી ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો વિનાયક સાવરકર દ્વારા ફ્રી ઇન્ડિયા સોસાયટીની સ્થાપના થઈ હતી. સભા પર્વ અનુસાર યુદ્ધ ક્રીડા દરમિયાન દ્રૌપદીએ ધૃતરાષ્ટ્ર પાસે કેટલા વરદાન માંગ્યા હતા? દ્રૌપદી દ્વારા ધૃતરાષ્ટ્ર પાસે 2 વરદાન માંગવામાં આવ્યા હતા. કીચક કોણ હતો? તો કીચક છે તે રાજા વિરાટનો સાળો હતો અને તેનો સેનાપતિ પણ હતો. गजेटेड को हिंदी में क्या कहा जाता है? तो तेरे हिंदी में कहવામાં આવે છે राजपत्रित. मीराबाई के पदों में हरि, गिरधारी, मोहन आदि शब्द किसके लिए प्रयुक्त किया गया है? तो श्री कृष्ण માટે આ શબ્દો છે તે પ્રયુક્ત કરવામાં આવ્યા છે. संस्कृत है खूब जल भाषा बहता नहीं यह किसने कहा है? तो आ जे છે તે કબીર દ્વારા કહેવામાં આવ્યું છે. भारतीय संविधान में किस अनुच्छेद के अंतर्गत राजभाषा विषयक प्रावधान दिए गए हैं? तो अनुच्छेद 343(1). અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ કયા નામે ઓળખાય છે? તો ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે. સિઝિજિયમ ક્યુમિની યાની કે જાંબુનો છોડ છે તે કયા તીર્થંકર કેવલી વૃક્ષ સાથે સંબંધિત છે? તો વિમલનાથ સાથે સંબંધિત છે. ભારતના સુપ્રીમ કોર્ટના 40માં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો પી સદાશિવમ છે તે ભારત સુપ્રીમ કોર્ટના 40માં મુખ્ય ન્યાયાધીશ હતા. ભારતીય બંધારણના કયા ભાગમાં વિનિયોગ વિધેયકોની જોગવાઈ છે? તો તે અનુચ્છેદ 114માં. કોણે શ્રીરામના દુઃખમય જીવનની ભવિષ્યવાણી કરી હતી? તો દુર્વાસા ઋષિ દ્વારા આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં કેટલી તાલુકા પંચાયતો છે? તો કુલ 248.
ગુજરાત રાજ્યના કયા વિસ્તાર માટે દર 3000ની વસ્તી ખાસ કિસ્સામાં 2700ની વસ્તી મુજબ એક વાજબી ભાવની દુકાનની ફાળવણી કરવામાં આવે છે? તો તે ગ્રામ્ય વિસ્તાર માટે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો વર્ષ 2009માં. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા સૌરવ ઘોષાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તેઓ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે. ગુજરાત સરકાર દ્વારા મહિલા ખેલાડીઓને પુરસ્કારની યોજના કયા વર્ષથી અમલમાં છે? તો વર્ષ 2000થી. કલ્પસર યોજનાનો હેતુ શું છે? તો તેનો યોજનાનો હેતુ છે ગુજરાતના સરેરાશ વાર્ષિક જળ સંસાધનોના 25% સંગ્રહ કરવા. મહારાષ્ટ્ર રાજ્યમાં કયો ડેમ જળ વિદ્યુત અને સિંચાઈની સુવિધા પૂરી પાડે છે? તો જાયકવાડી ડેમ. મઝગવન હીરાની ખાણો કયા રાજ્યમાં આવેલી છે? તો તે મધ્યપ્રદેશમાં આવેલી છે. અગ્નિપથ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી છે? તો તે 16 જૂન 2022માં કરવામાં આવી છે. ભારતનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર કયું છે? તો હજીરા છે. નાબાર્ડનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. વાલી દીકરી યોજના હેઠળ કુલ કેટલા હપ્તામાં રકમ ચૂકવવામાં આવે છે? તો કુલ 3 હપ્તામાં રકમ છે તે ચૂકવવામાં આવે છે. સાસનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રલાઇઝ ન્યુમોનિયા સક્સેસફુલી. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.